બસ ડેરીએ દૂધ ભરાવી આપણે આવતા રહીએ. શિયાળાની મસ્ત સવાર છે. પાપા ચીરામ ચેક કરેલા કેટલું ઉગ્યું. મને પણ હજી બરોબર નથી લાગતો. 2 પોણે મૂક્યા પણ હજી થોડો કાચો દેખાય એવું લાગે. આમ મેં કીધું નહીં બોલે, બાકી આમ ટીવટા પેરી પેરી રોડ પર આંટા મારતો વિડીયો બનાવવાનો. વિલેજ બોય ફની એવું કંઈક નામ રાખ્યું, એવું નામ છે ને. ગુડ મોર્નિંગ, તો સ્વાગત છે તમારું નવા વિડીયોમાં. આશા કરીશ બધા ઠીક છે. તો બસ સવારે મસ્ત ચા પી લીધી ને હવે બસ ડેરીએ દૂધ ભરાવી આપણે આવતા રહીએ. શિયાળાની મસ્ત સવાર છે. ચાલતું તો આવવાનું નથી. 3 દૂધ હોય એટલે ગરાય નહીં, એટલે સીધી થઈ જાય આપણે એક્ટિવા. આ બાજુ છે આપણે એક્ટિવા તૈયાર. ચો દાટકો હું આવ્યો તો દાટકો ભરાયો પડતો ચો અંદરથી હોય. અને આનો મસ્ત ઓપ્શન છે ને રિવર્સ ગિયર. આપણે જોઈએ આ છે રિવર્સ ગિયર. ચલો અલ્યા આ છે આગળ ગેર. ધક્કો મારવાની જરૂર નહીં, બિલકુલ ધક્કો લાગી. દૂધ લાવજો રમેશ. દૂધ બૂધ ભરાઈ દીધું અને પાપા ચીરામ ચેક કરેલા કેટલું ઉગ્યું. મને પણ હજી બરોબર નથી લાગતો. 2 પોણે મૂક્યા પણ હજી થોડો કાચો દેખાય એવું લાગે. તો મને એવું લાગે હજી એકાદ પોણે મૂકવું પડશે. હે હીરો આ મકાઈ છે. મકાઈની સિઝન ચાલુ, જીરાની સિઝન ચાલુ, એરંડાની સિઝન ચાલુ, જીરાની, રાયડાની, આ બધી સિઝન હવે શિયાળુ પાક. હવે મગફળી, બાજરી, જુવારી બધું ગયું. હવે ચોમાસે ને ઉનાળે. જોકે મકાઈ તો થાય, મકાઈ થાય 12 માસ.
છેલ્લા 2-3 દિવસથી મેં વર્કઆઉટ કરવા સવારમાં. આજ તો ટાવામાં નહીં, આજ તો નીચે જ કર્યું. આ શું કે મારે કરવું છે. રેડી? કેવું લાગ્યું તમને આજની કસરત કરી હોય? મસ્ત. હા મસ્ત. તો બસ ટાઈમ થઈ ગયો 8:30. તો આપણે નાહી લેશું, નાહી નીકળી જશું કામ ઉપર. વાગ્યા છે 8. મસ્ત એવી ધૂપ નીકળે છે ને. જો મોડું દાવાનું થાય ને 10 વાગ્યા તો મસ્ત વર્કઆઉટ થાય આખો 2-3 કલાક શાંતિ. ઓ મસ્ત મસ્ત ફૂલ આવ્યા હાથ. મશીન ચાલુ હોય, ટ્રેક્ટર ચાલુ હોય એટલે ડીઝલ તો લાવવાનું જ. બસ આ ચાલે. એ કાઢો ને ઉપર. તો બસ ટાઈમ થઈ ગયો છે 5:45 ઘરે જવાનો ટાઈમ થાય રહ્યો અને હિસાબ કિતાબ ચાલુ છે. મસ્ત મસ્ત ભજન વાગ્યા રહ્યો. આ બાજુ છે ને હિસાબ કરે રહ્યો. એને પણ એક મસ્ત ફોન લાવ્યો ને એને કોમેડી વિડીયો ચાલુ કર્યા. લગભગ 25 કોમેડી વિડીયો નાખ્યા. તો કઈ ચેનલ નામ છે આપણે એના પાસે જાણીશું. રેડી? કે આમ મેં કીધું નહીં બોલે, બાકી આમ ટીવટા પેરી પેરી રોડ પર આંટા મારતો વિડીયો બનાવવાનો. વિલેજ બોય ફની એવું કોઈક નામ રાખ્યું. એવું નામ છે ને? હા એવું નામ કે છે ને એને. બસ તો હાલ કરી આવ્યો. આ બાજુ બનાવવાના રોટલા લગભગ લાસ્ટ રોટલો બાકી. એક જ બાકી જ ન હોય? એક રોટલો બાકી છે. કેવી ઠંડી પણ મળી? ઠંડીની શરૂઆત પછી થઈ ગઈ છે. તો ઓફિસમાં જેકેટ પહેરીને આવવું પડે. એટલી ટાઈટ નથી પડતી ફોનના જેટલી. એટલે શરૂઆત છે. તો જેવી હતી ટાઈટ. પોર ખૂબ જ ટાઈટ હશે. પડશે હજી શરૂઆત થાય એટલે પડશે તો ખરી 100%. શું નહીં થયું? ચીયું પછી હું કાન તૈયાર થઈને બાબુ થોડું ને મારે મસ્તી ખોરતી હતી. 9 વાગ્યા તો ચારે બાજુ તરફ ફરશે, બહાર દાશે, જોઈ આવશે, ઠંડી હવાલી આવશે. પછી માંડ 10 વાગે ઊંઘશે. કેટલા વાગે ઊંઘીશ તું? 2 વાગે ઊંઘીશ ને? હા. દાડે કેટલા વાગે ઊંઘતો હતો? 2 વાગે. હે? 4 વાગે. અમતા જ મારા અમતા જ ને કે કેટલા વાગે ઊંઘતો હતો? 4 વાગે. 4 વાગે? એટલે કેટલા વાગે કેવરાઈ રહી? 5 વાગે. 5 વાગે? વાહ ભાઈ વાહ. પશુધન માટે હું તમને સારામાં સારી માહિતી આપું. કોઈ પણ પશુ હોય જમણો પગ જો આગળ કરીને બેસે ને તો માલિક માટે સારામાં સારું કહેવાય. તો હું એક મારા નાની હાવ જોટી હતી 1 વર્ષની હું બતાવું તમને. કયો પગ આગળ છે હંમેશા માટે આય બેહે કે બારે બેહે, જમણો પગ આગળ કરીને જ બેહે. એની ટેવ છે. બોલો. એની અમે ને છાસ બાસ પાઈ નથી. જ્યારે વિયણી ને ત્યારે દૂધ ફૂલ પાયું છે. એટલે હજી 1 વર્ષ